વર્ષોથી ચાલી રહેલ પરંપરા મુજબ ખાંભા ખાતે ભગવતીપરા વિસ્તારમાં આવેલ શીતળા માતાજીના મંદિરે આજ રોજ મોટી સંખ્યામાં ખાંભાની માતાઓ અને બહેનો દ્વારા શીતળા માતાજીની પૂજા અર્ચના કરી અને પ્રસાદ રૂપે કુલેર જારીને શીતળા સાતમ વ્રતની ઉજવણી કરવામાં આવી। પવિત્ર શ્રાવણ મહિનાની શીતળા સાતમ ઠેર ઠેર શીતળા માતાજીના મંદિરે મહિલાઓ દ્વારા શીતળા માતાજીની પૂજા અર્ચના અને પ્રસાદી રૂપે કુલેર જારીને શીતળા સાતમ વ્રતની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજ રોજ ભગવતીપરા ખાતે શીતળા માતાજીના મંદિરે મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા। આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારું નામ દેવેરા ખુશાલી છે। હું અત્યારે ખાંભા ભગવતીપરા વિસ્તારમાં છું। અહીંયા શીતળા સાતમનું વ્રત ઉજવવામાં બધા બાઈઓ મોટા ભાગે બધા પૂજા કરવા આવે છે। આજે શીતળા સાતમ છે એટલે ગરમ કંઈ જમાતું નથી, ગરમ કંઈ બનાવાતું નથી, મતલબમાં બધું ઠંડુ જ ખવાય છે। મોટા ભાગની સંખ્યા અહીંયા બૈરાઓ પૂજા કરવા માટે આવે। હલો, જય માતાજી, જય શીતળામાં। શીતળા માતાની સૌની શુભકામના। આજે હું કલાબેન રાવલ ભગવતીપરામાં શીતળા માતાના મંદિરે દર્શન કરવા આવી છે। આજે અહીંના ગામની બહેનો દીકરીઓ બધા શીતળા માતાને પૂજા કરવા આવે છે અને શીતળા માતાને કુલેર ધરાવીને શ્રીફળ વધેરીને માતાજીની પૂજા કરે છે। આ દિવસે શીતળા માતાનું એવું માતમ છે, આ દિવસે બહેનો આગલા દિવસનું રાંધેલું સાદું ભોજન કરે છે અને માતાજીની પૂજા અર્ચના કરે છે અને નાના બાળકોનું માતાજી રક્ષણ કરે એવી બધાની શુભ આસ્થા હોય છે। શીતળા માતાની શુભકામના।